આપણે અત્યારે વાગી ગયા છે 6 અને નીકળી ગયા સરખડિયા, કારણ કે આપણે આજે ત્રીજો દિવસ છે માથેથી કામ જઈએ એનો, એટલે આજે આપણે ન કીધે જવું પડે એમ જ હતું, કારણ કે કામકાજ જેવું છે આજે હારી ગઈનું, અને હવે માથેથી ઉપાડવો છે એટલે એકથી આરામ જઈએ તો જશે, એટલે એની કરતાં આજે પાછું ભલે 6 વાગ્યા પણ 6 વાગે તો પાછા નીકળી ગયા છીએ આપણે, અને હવે સરખડિયા પૂગવા આવ્યા, એટલે ચાલો કન્ટિન્યુ ત્યાં જઈને તમને બતાવું. ધૂલો છોકરો ચડાવી રહ્યો છે, ચડાવી દીધું એ તો કાગડે કરી નાખું હું, અને હવે સામાન કરી નાખ્યા. આજ કેવો લાગે એ કોમેન્ટ કરો, એટલે આવા મોટા એવું લાગે ને તો 2 લઈ આવ્યા છે મથરાવટી વાળા, એટલે 2 પગે હાલતા હોય ને પછી જોરદાર કેવો લાગે એ તમારે કહેવાનું છે, એટલે લાવી કે નહીં આવા મોટા એ કોમેન્ટ કરો તમે. ચાલો કન્ટિન્યુ લોગમાં દેખો. એમાંથી ઓલી પટ્ટી એ કાઢી દે. કઈ પટ્ટી? તો વાઇનલી અત્યારે ઘોડાને આવતો કરી દીધો ને, જેને મારો શર્ટ પહેરીને જઈ ગયો. મને કાંક અહક થાય છે અત્યારે. પેન્ટે મારું બેગી ચપ્પલી મારા બધું મારું જ છે. જવા દે આ બસ ઉપાડ એમાંથી ને એમાંથી. ઉપાડ હાલવા દે, લગામ ટાઈટ રાખ. ઘોડો લગામ ટાઈટ રાખજે, લગામ ટાઈટ રાખ. પેટ્રોલ થઈ રહ્યું છે. કાલે હું ધૂલો ડબલ બેઠા, હા ધૂલાનો પગ અડી જાય, હા વાંચી જોડ ગાય ગાય હો. એક તો ઘરે અંદર પૂજ્યો ને ભાઈ કર્યું ચાલુ, હું પડ્યો જો ઘરે પડ્યો ઘરે પ્લેન કરતો મારે ડોટ મેકી દે. એ હાલે છે ટાઈટ રાખ્યું. પેલી મેકીને ઉપાડ દે, જવા દે. બાજરી બાજરી કોઈ જવા બાજુ તો હાલ્યો જાય એમ રાખ, ટાઈટ રાખ. આ બસ હવે ટાઈટ કરી ધીમે. વાત તો નાની યાર પડો ઉભો જ કરતો હતો. જમવા બેઠો છો તારો ફોન આવ્યો.
આજે બહુ સારું કામ આપ્યું છે માથે બેસીને 2 પગનું કામ સોલેટ કાંઈ ન ઘટે કામ બહુ જોરદાર આપ્યું ને અત્યારે રાત પડી ગઈ છે અને વાગી ગયા છે કેટલા વાગ્યા 100 થોડા 8 વાગી ગયા છે ને અત્યારે અમે ચા બનાવી જમવાના ટાઈમે ચા જોવો કારણ કે વાડીની ચા હોય ને મજા આવ્યા કરે ને હવે દૂધ નાખી દઈ ઘડીક ઉકાળવા દીધી હતી ચા અને હવે દૂધ નાખી દઈ એટલે ચાલો કન્ટિન્યુ ને આ બધા જો કલ્પો છે આ છે તુલો અને સામે બેઠો જેનીલ અને હવે દૂધ નાખી દઈ અને ઘોડો જો અહીંયા ઊભો છે હા અને પલ્લા જ કાપે હો હવે તો આ પકડો તારું એ નહોતું એવું કામ આપવા માંડ્યું છે ઘણા તો મારે કહેવાય નહીં ડોગમાં કાંઈ ગાઈસ અત્યારે બાપુ દૂધ નાખી રહ્યા છે એનું કે લાઈટ આમ રાખને ઊંચી રાખને દેખાતું નથી મને ધોળ મત કરો ધોળાઈ જાય નાખવું છે તમારે પીવી એટલી બનાવો વ્હાઈટ લાટ હું રહીશું સાદું ગાઈસ આજ તો સાદું જ પીવાનો વાત આવી આજે તો વાડીએ બનાવ્યું સાદું આજે તો વાડી બનાવ્યું સાદું તો ગાય એવું કંઈક છે અમારું બધું આવું ખાતું હોય ઘડીકમાં શું થાય ને શું ન થાય ઘડીકમાં નક્કી ન હોય હે આમ આમ. ઉપર એમ નહીં આમ. આ ભાઈ રેડી ઓકે ડન કેવું લાગે છે મારું ફેસ કોમેન્ટ કરી દો ચાલો જોવો કેવો રૂપાળો લાગો ધ્યાનમાં હોય તો કહેજો કોડવું હો બીજું કંઈ નહીં ધૂળન ધ્યાનમાં કાંઈ નથી કહેવું કલ્પો અને સા બની રહી છે ને અહીંયા ચકલાઓ આવી જાય ચકલાઓ આવી જાજો માર્કેટમાં ફિર से हम उतर गए हैं એટલે ચાલો હવે આ બ્લોગ કરી દઈએ આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ એક નવો બ્લોગ સાથે નવા વિડીયો સાથે થેન્ક યુ માય વોચિંગ બાય બાય ગુડ નાઇટ